12 બીજના ધણી હિન્દવા પીર શ્રી કૃષ્ણ પરમાત્માનો અવતાર મનાતા રામદેવ પીર મહારાજના બીજના દિવસે જે પાઠ મંડાય છે, આ પવિત્ર પાઠમાં જે જ્યોત પ્રગટાવાય છે તે જ્યોતનું મહત્ત્વ શું છે? સ્વયં રામદેવજી મહારાજ જ્યારે સમાધિ લે છે ત્યારે કહે છે કે મારી જ્યોતના દર્શન કરજો, મારી જ્યોત પર ભરોસો રાખજો, હું ત્યાં જ જ્યોત સ્વરૂપે તમારી વચ્ચે હાજર હોઈશ, હું જ્યોતમાં જ તમને દર્શન આપીશ. રામદેવજી મહારાજનો જન્મ અજમલ રાજાને ત્યાં થયો. રામદેવજી મહારાજે પોતાના આ અવતારમાં અનેક લીલાઓ કરી, અનેક પરચા પૂર્યા છે અને આજે હળાહળ કળિયુગમાં પણ બાબા રામદેવ પરચા પૂરતા આવ્યા છે, લોકોના કામ કરતા આવ્યા છે, લોકોના દુઃખો દૂર કરતા આવ્યા છે. પણ જરૂર છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસની. રામદેવ પીર મહારાજે જ્યારે સમાધિ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમના ભક્તો અને લોકોએ તેમને અટકાવ્યા અને ત્યારે રામદેવ પીર મહારાજે લોકોને સમજાવ્યા કે મારો અવતાર હવે પૂરો થયો છે, મારો જન્મ જે કામે થયો હતો એ કામ પૂરું થયું છે, મારો સમય હવે આવી ગયો છે. અંતે રામદેવ પીર મહારાજને સમાધિનો સમય આવ્યો. હજારો ભક્તો ભેગા થયા, ગદગંગા ભેગી થઈ, ડાલીબાઈ હરભુજી પણ હાજર હતા. અંતે રામાધણીએ છેલ્લો સંદેશો આપ્યો, જ્યાં જ્યાં મારું નામ લેવાશે, મારો પાઠ થશે, મારા નામનો ધૂપ થશે, ઘીના દીવા થશે અને મારા નામના પાઠ જ્યાં મંડાશે ત્યાં જ્યોત સ્વરૂપે હું દર્શન આપીશ અને એ જ્યોતમાં જ મારી હાજરી હશે. આથી જ્યાં જ્યાં રામદેવ પીર મહારાજના ભજનો થાય છે, સત્સંગ થાય છે, રામદેવ પીરના પાઠ મંડાય છે, ત્યાં જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ જ્યોતનું ખૂબ જ અનેરું મહત્ત્વ રહેલું હોય છે. આ જ્યોતમાં જ રામદેવ પીર સાક્ષાત ભક્તોની વચ્ચે હાજર હોય છે. ભક્તો જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ જ્યોતમાં જ ભક્તો રામદેવ પીર મહારાજના દર્શન કરે છે. રામદેવ પીર મહારાજ આ જ્યોત સ્વરૂપે જ તેમની હાજરી દર્શાવે છે. ભક્તો જ્યોતને જ તેમનું સ્વરૂપ માનીને પૂજે છે. આથી જ આ હળાહળ કળિયુગમાં બાબા રામદેવના તમારે દર્શન કરવા હોય તો તેમને આ જ્યોતમાં જ દર્શન થઈ શકે છે. આથી આ જ્યોતનું મહત્ત્વ ખૂબ વધારે છે. બાબા રામદેવે સ્વયં પોતાના મુખે આ જ્યોતનું મહત્ત્વ દર્શાવ્યું છે. તેમણે કહેલું કે તેમની હાજરી શરીરરૂપી નથી, પણ તમે જો આવી કોઈ પવિત્ર જગ્યાએ રામદેવ પીર મહારાજના પાઠ થતા હોય, ભજનો થતા હોય, સત્સંગ થતા હોય, ત્યાં જે જ્યોત પ્રગટાવવામાં આવે છે, એટલે કે જે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, એ જ્યોતમાં જ બાબા રામદેવ સાક્ષાત હાજર હોય છે. તેથી આ જ્યોતને બાબા રામદેવના ભક્તો, રામદેવ પીર મહારાજના અનુયાયીઓ ખૂબ જ પવિત્ર માને છે. આથી જ્યાં કોઈ આવા પાઠ મંડાતા હોય ત્યાં બાબા રામદેવની આ જ્યોતના દર્શન કરજો. તમારા દુઃખો રામદેવ પીર મહારાજ અવશ્ય દૂર કરશે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ.